માતૃમાની વાવ છે. રામપરા ગામમાં પ્રાચીન સમયનું એક માત્ર અવશેષ એટલે કે માતૃમાની વાવ. આ વાવ 7 કોઠાની બનાવેલી છે. આપણને હું બતાવું. સૌ પહેલા આપણે માતૃમાના દર્શન કરી લઈએ. સૌથી પહેલા માતાજીનું સ્થાનક છે. સૌથી પહેલો કોઠો છે. આ બીજો કોઠો. અહીંયા આપણને ચિત્ર પણ બનાવેલા છે. પહેલાના ચિત્ર પહેલાની પથ્થરમાંથી આ બનાવેલી છે. આપણે આ ત્રીજો કોઠો છે. આ ચોથો. જેમ નીચે ઉતરતા જશું તેમ સાંકડું થતું જશે. ચોથો. આ પાંચમો છે. દેવી દેવતાઓના સ્થાનકના મંદિર બનાવેલા છે કોઠે. છેલ્લા કોઠે આપણે જાવી. સૌથી છેલ્લા કોઠે જ્યાં પાણી 4 માસ ભરેલું રહે છે. ચાલ કણે જવું ઉપર છે. અહીંથી જઈએ. હાલે અહીંથી. આ વાવનો ત્રીજો માળ છે. પહેલાની સંસ્કૃત ભાષામાં આ શિલાલેખ એક બનાવવામાં આવેલો છે. પહેલાની એવી માન્યતા છે કે જે કોઈ આ પથ્થર વાંચી દે તેમને આપને દેખાડેલો એક કૂવામાંથી સોનું પ્રાપ્ત થાય છે. પહેલાની એવી માન્યતા છે. જો કોઈ આપણને સંસ્કૃત ભાષાના જાણીતા હોય તો સૌ કોમેન્ટમાં આનું ગુજરાતી કે હિન્દીમાં ટ્રાન્સલેશન કરીને આપ જણાવવાનું. આપ જે આ પથ્થરમાંથી કોતરેલી આ મૂર્તિઓ જોઈ શકો છો, જે પહેલાંનું અવશેષો છે. આપણે હું નજીક લઈને દેખાડું. કોઈ દેવતાની મૂર્તિ છે. મિત્રો, તમને ભૂલભુલૈયાના પગથિયા અહીં દેખાડે. આ માતૃમાનો વાવનો ભવ્ય કૂવો છે, જ્યાં 4 માસ પાણી ભરેલું રહે છે.
અહીં ચિત્ર પણ દોરેલા છે, જે આ કૂવામાં જીવજંતુ વસવાટ કરે છે. એક ચિત્ર આપણને મળી ગયું છે, હું તમને ઝૂમ કરીને બતાવું. જે છે સાપનું, નાના સાપનું. આ બાજુ એક માછલીનું ચિત્ર આપણને મળી ગયું, જેમાં માછલી પણ રહે છે. એક ભવ્ય સાપ, સૌથી મોટો સાપનું ચિત્ર બતાવું, જ્યાંમાં રહે છે. આ કૂવાની આ બનાવટ જુઓ, સંપૂર્ણ પથ્થરનું બનાવટ છે. સિમેન્ટનો ઉપયોગ કર્યા વગર, કોઈ પણ સિમેન્ટનો ઉપયોગ કર્યા વગરનું આ બનાવટ છે. જેમ નીચે ઉતરતા જાય તેમ આ કૂવો સાંકડો થતો જાય છે. હવે પહેલાંની એવી માન્યતા છે કે આ કૂવામાં ઘણું બધું ધન આવેલું છે. મિત્રો, વાવ, ફોટો શૂટ કરવા માટેનું સર્વશ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ અહીં આપ જોઈ રહ્યો. તો હેલો મિત્રો, આપણે આ બહારનો નજારો દેખાય વાવનો. હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપણે તમારા ગામ વાવનું આ દ્રશ્ય દેખાડ્યું. આ વાવ પહેલાના રાજાએ પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલી હતી. આ વાવ ઘણી પ્રાચીન છે. એવું કહેવામાં આવે છે કે આ વાવ પોતે એક જ દિવસમાં, એક જ રાતે બનાવવામાં આવેલી છે. જોઈ શકો છો આ વાવ. ચારે તરફ લીલોતરી છે. તમે આ વાવમાં ફેમિલી સાથે પણ આવી શકો છો. આ વાવ આપ વેકેશન કે કોઈ પણ રજાઈમાં આવી શકો છો. ચારે બાજુ લીલોતરી છે. શાંત વાતાવરણમાં આપણને ખૂબ મજા આવશે. સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ તાલુકાનું રામપરા ગામમાં આવેલી આ માતૃમાની વાવ છે. પ્રાચીન કાળનું એક આ અવશેષ છે. જરૂર ને જરૂર આ માતૃમાની વાવની તમે મુલાકાત લો.